મિત્રો વાગી ગયા છે 5 ને 30 મિનિટ થઈ ગઈ અને આપણે આરામ કરી અને પાછો વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું કેમ કે ઓલું માયક હતું એમાં ચાર્જિંગ ઓછું હતું એટલે આપણે આ જૂનવાડી માયક ગોતીને પાછું શરૂઆત કરી દીધું બે માયક રાખ્યા આમાં પવનનો અવાજ ન આવે તે માટે આપણે વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું અને અહીંયા અમારા પાડોશીનું માતાજીના મઢનું મુહૂર્ત ચોઈસનું કરી નાખ્યું છે ને વાર શનિવાર છે વારે સારો છે અને સારું કામ થઈ ગયું અને અમારા સેવીબેન શું કરો એટલે પલળી ગયા શું કરો આશુબેન બકાલું પાય છે એટલે કેમ કે વરસાદ તો જે થયો નથી બહુ જાજો એટલે બકાલું પાય છે અને અમારા રસોડામાં બનાવે છે મારા મમ્મી શું એ તમને હું વિડીયોમાં બતાવું રસોડું નવું બનાવ્યું અને મુહૂર્ત પણ સારું કરી નાખ્યું કેમ કે આપણે કડાઈમાં વ્લોગ બનાવ્યો જ નતો કેમ કે મેઘ લાડુ બનાવીને પછી જ આપણે વ્લોગ બનાવશું કડાઈમાં બીજી વસ્તુ બનાવશું રામ રામ ને જય માતાજી બા રામ રામ ને જય માતાજી શું બનાવ આજ મણીદો બનાવવાનો છે શનિવાર છે ને હા હનુમાન બાપા મણીદો અને મેઘ લાડુ એટલે મેઘ દીધી છે કમ્પ્લીટ મોરણ નાખ્યું પાણી નાખ્યું ને લોટ બાંધીને પછી મુઠિયા બનાવતા હતા સામેથી રસ્તામાંથી એક બેન પગયાત્રા આપણે રામાપીના મંદિરે દર્શન કરવા માટે જતા હતા તો આપણે ગયા હતા પણ બેન કે આપણે રાત્રિ રોકાવાનું છે એટલે ને ચા પાણી પીધું પણ હવે કે અશ્વિનભાઈ ચા પાણી પીને આવી વ્લોગ આપણે બનાવી શીખા નથી કેમ કે રામાપીની દયાથી શનિવારથી પગયાત્રા હાલીને જતા હતા પગપાળા અને અહીંયા અમારા શ્રી બેન આવી ગયા છે જય માતાજી બેન નાઈ લીધું હા હું નાની શું બનાવે હે જો અહીંયા બનાવી નાખ્યા લાડવા બનાવવા માટે મણીદો બનાવવા માટે મેઘ લાડુ બનાવવાના અને આશુબેન ગયા છે ગોયરમાના વરતના ઝવેરા વાવવા માટે જોઈ લેવા અહીંયા અમારા પપ્પા આવી ગયા જો એ નાના આયા નાના નાના બોલાય રામ રામ ને જય માતાજી હા એટલે અમારા ગામમાં બધા ગામ સમસ્ત છે ને બધા નિવત કરી નાખે ઘરે ઘરે મેઘ લાડુ જારે અને ફરિયામાં જારવાના ને મેઘ લાડુ અને હનુમાન બાપા મંદિરે મણી દો એક વાર એક હનુમાન જયંતિ અહીંયા કણે હનુમાન જયંતિ હોય ને તે અહીંયા બનાવે ગામ સમસ્ત હા અને છોકરા જમાડે આપણે હનુમાન ભજન હોય હા દેશી ચૂલા ઉપર બનાવવું પડ્યું હા ગેસ નો બાટલો થઈ ગયો ખાલી બાટલા એવું છે મજા આવે છે આશુબેન ધોઈ લેવા ગયા હાલો જો આપણે ગરમ ગરમ જ ઓલા ગરમી નાખી જઈ છોરી નાખવા પડે તો કોમેન્ટ કરજો ગામથી અમારા ગામમાં જવા છે હનુમાન બાપાના મંદિરે મણીદો જારવા જવાનું છે અને મેઘ લાડુ આપણે ફરિયામાં મારા પપ્પા જારશે પેલા આપણે હનુમાન બાપા જઈશું નહીં આજ વેલા હાર કર્યું કેમ કે આજે આપણે જવાનું છે દીવા ધૂપ કરવા માટે હા આજ તો ઘણા બધા માણસો આવશે અહીંયા ઘણા વિડીયો ઉતારવાનો હોય ને થોડા તો દિશામાં રહી હાલે રામ રામ ને જય માતાજી ધોઈ બેન ના બેન છે ધોઈ ની બેન છો કે તાર બેન નું નામ શું હા શું બનાવે નાની શું બનાવે લાડવા અને અમે જમવા ગયા હતા કે શું જમવામાં હતું લાડવા ગાંઠિયા ખીચડું એમ ખીચડી માયક રાખ્યા જંતી મામા નિયા ગયા હતા કે માતા મામા આમાં બોલાય જંતી ભુવા નિયા હા અમાર પાડોશી
હાલો બકાલો છે મણી દો. હા હવે એમાં કઈ નાખવાનું બાકી હવે આમાં હે ને ગોળ ને છાણી લઈને અને હલાઈ નાખ. એમ ને? અને આ મેઘ લાડુ હાટું હા એ મેકલા દે. આસુબેન શું સાયણી ધોવા જ જાય છાણી ધોવા દીધા. એમ ને? એ ચૂલા ઉપર ગરમ કરવું જોઈશે ને? હા આમાં આવું નાખી દેવાનું હા ગોળ. ગોરીમાં નાખી દેવાનું કઢાઈ. થઈ જાય પછી મેઘ લાડુ પછી મેકલા. અબોટ પાણીથી બનાવ્યું અબોટ પાણી. હમ અબોટ જ લેવું દે ને. હા અબોટ પાણી જ લેવું લાડવાનું સારી વાયરું મેઘ લાડુનું અને આ મણી દો હનુમાન બાપા આ મણી દો. હનુમાન બાપા. અબોટ પાણીથી આંખ ધોઈ ને અને સારી વાયરું માઇક જોઈ ચાલુ માજી ચાલુ છે. ધુવાણો પણ થાય છે ધુવાણો થાય ને એટલે ઈ જ વાંધો પડે ને થોડુંક માન વિડીયો ઉતારવાનું થાય ત્યાં આપણે દેશી ઓલા શું કહેવાય ચૂલામાં ધુવાણો વધારે થાય. હવે જો આ મણી દો ને હમણાં હલાઈ નાખીએ એટલે મણી દો અને આ મેકલાડુ એમાં શું આમાં ગોળ ને એવું નાખવું છે ગોળ નાખીને તેલ ને ગોળ નાખીને છાણી લઈને હલાઈ નાખવાનું. એમને? બનાવતા તો હોય બધા. હા એ તો બનાવતા. હા આજ તો આને ઘણા માણા બનાવે. હનુમાન બાપાએ ઘણા બધા પબ્લિક આવશે એ તમને હું વિડીયોમાં બતાવીશ. હવે આપણે જો દૂધિયું કમ્પ્લીટ કરી નાખ્યું અબોટ પાણી ધોઈ એક મણી દો બની જાય પછી મેઘ લાડુ તો અહીંયા વાર નાખશું નહીં? ચારે જો મસ્ત મજાનું કરી નાખ્યું. તો જો હવે કડાઈમાં નાખી દીધો ગોળ નહીં? ગોળ નાખી દો. હવે મણી દો પેલા બનાવવાનું હોય ને મણી દો પછી આ રહ્યું ને સારેલું એ મેઘ લાડુ તેલનો જ મણી દો કરવાનો હોય નહીં? તેલમાં હનુમાન બાપાનું હોય ને એટલે નહીં? મણી દો લાડવા પછી તેલ તેલમાં હા જે ખાવા હોય ને તો ઘીનું કરવાનું. તો ઘીનું કરવું પડે. જો તેલમાં ગોળ નાખી દીધો ને હવે આપણે તારી થોલી તો નથી નાની નાની આ જલાઈ નાખી. હા જારેથી હલાઈ નાખ્યું કડાઈનું મુહૂર્ત કડિયા કામ હતું ને ત્યારે બગાડી નાખી કડાઈ નહીં? હવે આપણે રસોઈના ડેલી વ્લોગ બનાવશું કેમ કે હવે હનુમાન બાપાનો મણી દો આપણે બનાવી નાખ્યો અને મેઘ લાડુ બનાવી નાખ્યા. હવે ગમે આઈટમ બનાવી હોય તો આપણે બનાવીશું. મામાને ઘરતો આવી ગયો ને હા મારા મામા બીમાર હતા ને એટલે બધું રંકાઈ છે. હા તો રંગતા નતા. ઉજમ નો સડે ને. ચાલો હનુમાન બાપાનો મણી દો બની ગયો છે કમ્પ્લીટ. મિત્રો વાગી ગયા છે 6:30 થઈ ગઈ અને આપણે જવાનું છે હનુમાન બાપાના મંદિરે. અને મણી દો જો અબોટ પાણીથી આપણે કમડળી ધોઈ નાખ્યું અને દૂધી ધોઈ નાખ્યું ને આપણે એમાં મણી દો નાખી દો એટલે હનુમાન બાપા જારવા જવાનું. ફરવા દઈ ગયો ને. હા થોડોક ફરવા દે એટલે છોકરાને ગરમ ન લાગે તે માટે. જો મસ્ત મજાનો બની ગયો છે મણી દો. ઘરમાં ગરમ મજા જો ચૂલેથી ઉતાર્યું જ છે. કેમેરામેન હરખું ઉતરે જ છે ને? કેમેરામેન નવા છે એટલે રેડી. હા આજ તો ઘણા બધા માણસોએ મણીદો બનાવ્યો દીશે અને આપણે દૂધિયું કરી નાખ્યું છે કમ્પ્લેટ. થોડુંક ફરવા દે એટલે ત્યાં પણ પ્રસાદી લઈ શકીએ. તો હાલો મેઘ લાડુનો મેઘ લાડુ બનાવના. ઘણા બધા ક્રિએટર છે. જય હનુમાન બાપા વનરાજભાઈ. જો કે બધા મિત્રો આવી ગયા છે. હાલો હનુમાન બાપાએ મણીદો ખાવા વાંકાનેર થી આવી ગયા અટાણું લઈ. હાલો મહિપતભાઈ આવું નહીં હનુમાન બાપાએ. હા ભરતભાઈ આ બધા ક્રિએટર જો અહીંયા મીટિંગ કરીને બેઠા છે. વનરાજભાઈ પણ જો હવે મણીદો જમવા આવશે. હનુમાન બાપા હાલો પ્રસાદી લેવા નથી આવું? હાલો હમણે આવે જયસુભાઈ એમ ને? હા હમણે આવે મોટા ભગત ને લેતા એમ આજ તો અહીંયા જોવાનું એમ. ચાલો બધા દુકાને મીટિંગ કરીને બેઠા ને આપણે હનુમાન બાપા છે કેમ કે પેલા તો બધા શરમાતા હતા. અત્યારે જો બધા બાળકો આવી ગયા છે. આપણે હનુમાન બાપાએ મણીદો જારવા જઈએ છીએ. હાલો હનુમાન બાપા કેટલા આવવાના હો? બોલો હનુમાન બાપાની. તો ગામમાં બધા જો માણસો બેઠા છે થિયેટર બધા ઘણા બધા અને હનુમાન બાપાના મંદિરે જઈએ. શનિવાર છે મેઘ લાડુ બનાવી નાખ્યા અને અહીંયા અમારા સબસ્ક્રાઈબર લાઈટ કા બધા બેઠા છે. જો
જય હનુમાન બાપા. હાલો બધા હનુમાન બાપા પ્રસાદી લેવા. હનુમાન બાપા મામા પ્રસાદી લેવા મણીદો જારવા. સંજયભાઈ તો ચાલો, કેમ કે મોટાને તો રસ ઓછો હોય પણ તો પ્રસાદી લેવા તો આવશે. હમણાં મણીદો જારવા પણ બાળકોને મજા આવી જાય. હાલો, કેટલા બાળકો છે? હજે તો ઘણા બધા આવી જાય છે. હાલો, રસ્તામાં જે કેટલાય બાળકો આવી જાય છે. બાપાના મંદિરે પોગી ગયા છે મણીદો જારવા માટે. તો ઘણા બધા માણસો મણીદો જારવા આવી ગયા છે અને આપણે થઈ ગયા થોડાક લેટ. શું ભાઈ, પૈસા ગણો હો? આ અમારા ભાઈબંધ પણ આવી ગયા છે. જય હનુમાન બાપા પુરાભાઈ. હા, શ્રીફળ વધે રહે. જય હનુમાન બાપા. જય હનુમાન દાદા. વાહ વાહ, લાગશે વાર પણ આવશે મજા. હે તો જો હનુમાન બાપાની ધજા આપણે ધારાવાડી અમારા ગામ સમસ્તક છે ને ત્યારે ધજા ચડાવે છે. અને હનુમાન બાપાનું મંદિર ઘણા બધા માણસો જે આવશે. બાળકો જો અહીંયા બધા વાઈટ જોવે છે. મણીદાનું હવન થાય ને એટલે બધા મણીદાની પ્રસાદી લેશે. તો જય હનુમાન બાપા. અત્યારે આવી ગયા છે આપણે હનુમાન બાપાના મંદિરે મણીદો જારવા માટે. ઘણું બધું માણસો મણીદો જારવા આવ્યું હતું. શ્રીફળ વધેર નાખ્યું અને જો આપણે મણીદાનું હવન કરી નાખી. જય હનુમાન બાપા. હે જંતર વાગે મારા હનુમાન દાદા જાગે, એ હનુમાન જાગે, એ જંતર વાગે. જય હનુમાન બાપા. બોલો હનુમાન બાપાની, બોલો રામચંદ્ર ભગવાન કી, પવન પુત્ર હનુમાન કી. વાહ, છોકરા જો મણીદાર ની પ્રસાદી લેવા માટે આવી ગયા છે. કેમેરામેન દેખાડી દો. જો કે ઉભા નહીં થઈ કે કેમેરામેન થોડીક પગમાં તકલીફ છે. હા, એટલે બધા હાલો પ્રસાદી લેવા આવી જજો. રમતા રમતા બધા બાળકો આવી ગયા છે અને મેઘ લાડુ પણ અમે બનાવી નાખ્યા. હવે ચોથું મેઘ ગઈ હનુમાન બાપાની, બધાને પ્રસાદી આપી દઈ. જય હનુમાન બાપા.